નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત, જેમાં પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ. મિત્રો, જૂના કોર્સની અંદર આ ચેપ્ટરનું નામ યુક્લિડની ભાગ વિધિ અને વાસ્તવિક સંખ્યાઓ આવું નામ હતું. નવા કોર્સની અંદર આ ચેપ્ટરનું નામ માત્ર ને માત્ર વાસ્તવિક સંખ્યાઓ આવું રાખ્યું છે. બરોબર છે? તો પહેલો પ્રશ્ન એ થાય કે વાસ્તવિક સંખ્યાઓ કેને કહેવાય? તો આ દુનિયામાં જે સંખ્યાઓ અસ્તિત્વ ધરાવે છે આવી દરેક સંખ્યાઓને વાસ્તવિક સંખ્યાઓ કહેવામાં આવે છે. બરોબર છે? તો વાસ્તવિક સંખ્યાઓ સમજ્યા પહેલા અલગ અલગ ગણ વિશે, સંખ્યાઓના જે અલગ અલગ ગણ છે આના વિશે આપણને ખબર હોવી જોઈએ. બરોબર છે? તો અહીંયા મેં અલગ અલગ ગણ સ્વરૂપે સંખ્યાઓને દર્શાવેલી છે. એમાં સૌ પ્રથમ સંખ્યાઓ જે છે એની શરૂઆત પ્રાકૃતિક સંખ્યાથી થાય છે. તો પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ હોય? તો પહેલા તો ઈ ખબર હોવી જોઈએ કે પ્રાકૃતિક સંખ્યાઓના ગણને કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. તો પ્રાકૃતિક સંખ્યાઓ જે છે એના ગણને n વડે દર્શાવવામાં આવે છે. n એટલે નેચરલ નંબર. તો પ્રાકૃતિક સંખ્યાઓ જે છે એની શરૂઆત થાય 1 2 3 4 5 અપ ટુ ડોટ 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 આવી અનંત સુધી સંખ્યાઓ જે છે મેળા રાખે, જેને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવામાં આવે છે. બરોબર છે? હવે એના પછી છે બીજો ગણ, એ પૂર્ણ સંખ્યાઓનો ગણ છે. પૂર્ણ સંખ્યાઓનો ગણ એને કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે? તો કે W, કેપિટલ W વડે દર્શાવવામાં આવે છે. બરોબર? તો આ પૂર્ણ સંખ્યાઓમાં સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? તો કે પૂર્ણ સંખ્યાઓ જે છે એમાં સંખ્યાની શરૂઆત જે છે 0 થી થાય. 0 1 2 3 4 અપ ટુ ડોટ 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 ડોટ. આ પૂર્ણ સંખ્યાઓ જે છે એને બીજી રીતે પણ દર્શાવી શકાય. બીજી કઈ રીતે? તો કે W બરાબર n યોગ 0. આ યોગ ગણની નિશાની છે. તો પૂર્ણ સંખ્યા જે છે એને આવી રીતે પણ દર્શાવી શકાય. n એટલે નેચરલ નંબર, પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ યોગ 0. આ પ્રાકૃતિક સંખ્યાઓમાં ખાલી એક ઘટક 0 જો આવી જાય તો ઈ સંખ્યા જે છે એ શું બની જાય છે? તો કે પૂર્ણ સંખ્યાઓ બની જાય છે. બરોબર? નેક્સ્ટ જે ત્રીજો ગણ છે એ પૂર્ણાંક સંખ્યાઓનો ગણ છે. પૂર્ણાંક સંખ્યાઓ એટલે કઈ? તો કે જે અંશ અને છેદ વગરની હોય, એટલે કે જે સંખ્યાઓના છેદમાં માત્ર એક હોય. બરોબર છે? તો એવી દરેક સંખ્યા જે છે એ પૂર્ણાંક સંખ્યાઓ કહેવામાં આવે છે. એમાં કઈ કઈ સંખ્યાઓ આવે અને ઈ સંખ્યા જે પૂર્ણાંક સંખ્યા છે એના ગણ કયો? તો એનો ગણ છે કેપિટલ Z. કેપિટલ Z વડે પૂર્ણાંક સંખ્યાઓને દર્શાવવામાં આવે છે. તો Z બરાબર કઈ કઈ સંખ્યા આવે? તો કે 0 જે છે એની ડાબી બાજુની બધી સંખ્યા એટલે કે માઇનસ વાળી બધી સંખ્યા, અને 0 ની જમણી બાજુની બધી સંખ્યા એટલે કે પ્લસ વાળી બધી સંખ્યા. આ એક સંખ્યા રેખા જેવું છે. ગણ Z જે છે એ આપણે જે સંખ્યા રેખા દોરીએ એના જેવું છે. એટલે કે 0 ની ડાબી બાજુની બધી સંખ્યા, 0 ની જમણી બાજુની બધી સંખ્યા એટલે પ્લસ વાળી સંખ્યા આવશે, માઇનસ વાળી સંખ્યા પણ આવશે અને 0 નો સમાવેશ પણ થઈ જશે. આ બધી સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? પૂર્ણાંક સંખ્યાઓ કહેવામાં આવે છે. એના પછી આવે છે ચોથો ગણ, સમય સંખ્યાઓ જે છે એનો ગણ. આ સમય સંખ્યાઓ જે છે એને કેપિટલ Q વડે દર્શાવવામાં આવે છે. સમય સંખ્યાઓનો ગણ એટલે કેપિટલ Q. તો આ સમય સંખ્યા જે છે એને દર્શાવવા માટે બરોબર ગણની પરિભાષામાં અહીં દર્શાવેલું છે કે ભાઈ એના છેદમાં બી, એટલે કે સમય સંખ્યાઓ જે છે એમાં અપૂર્ણાંક સંખ્યાનો પણ સમાવેશ થશે, પ્રાકૃતિક સંખ્યાનો પણ સમાવેશ થશે, પૂર્ણાંક સંખ્યાનો પણ સમાવેશ થશે, પૂર્ણ સંખ્યાઓનો પણ સમાવેશ થશે. આ બધી સંખ્યા જે છે એનો સમાવેશ સમય સંખ્યાની અંદર થાય. તો કઈ સંખ્યાનો સમાવેશ આ સમય સંખ્યામાં ન થાય? તો એવી સંખ્યા કે જેનું વર્ગમૂળ ન નીકળતું હોય. કેવી? તો કે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3,
આવી જે સંખ્યા છે આને અસમય સંખ્યા કહેવામાં આવે છે. આવી સંખ્યાનો સમાવેશ આ સમય સંખ્યાની અંદર થશે નહીં. બરોબર છે. તો અહીંયા જે ગણની પરિભાષામાં મેં દર્શાવેલું છે એના છેદમાં b જ્યાં ab belongs to z, a અને b જે છે ઈ z માંથી કોઈ પણ સભ્યો હોઈ શકે. મતલબ કે 0 એમાં માઈનસ વાળા આવે, પ્લસ વાળા આવે અને 0 પણ આવે. પરંતુ b જે છે ઈ માત્ર ને માત્ર પ્રાકૃતિક સંખ્યા જ હોવી જોઈએ. એટલે કે b જે છે એના બરાબર કોઈ દી 0 થવો જોઈએ નહીં. કારણ કે જો b બરાબર 0 થાય મતલબ કે છેદમાં જો 0 આવે તો ઈ અવ્યાખ્યાયિત પદ એને કહેવામાં આવે છે ગણિતની અંદર. એટલા માટે અહીંયા b belongs to n લખેલા છે, b belongs to અહીંયા z લખેલા નથી. એટલે કે 0 તમે ન લઈ શકો, એ સિવાય તમે b બરાબર કોઈ સંખ્યા લઈ શકો છો. બરોબર છે. હવે q ની અંદર કઈ કઈ સંખ્યાઓ આવે એટલે કયા કયા ગણનો સમાવેશ થાય તો કે n પ્રાકૃતિક સંખ્યા, w એટલે પૂર્ણ સંખ્યા, z એટલે પૂર્ણાંક સંખ્યા. આ બધી સંખ્યાઓનો સમાવેશ ગણ q ની અંદર થાય છે. તો ગણ q ને કદાચ એમ પૂછે કે ગણની પરિભાષામાં લખો તો તમે આ રીતે એને ગણની પરિભાષામાં દર્શાવી શકો છો. બરોબર. તો હવે આગળ જોઈએ આપણો મહત્વનો ટોપિક, આપણા ચેપ્ટરનું નામ જે છે એ અહીંયા દર્શાવેલું છે. શું તો કે વાસ્તવિક સંખ્યાઓનો ગણ. તો વાસ્તવિક સંખ્યાઓ એટલે સેટ ઓફ રિયલ નંબર. બરોબર છે. તો અહીં r એ વાસ્તવિક સંખ્યાઓનો ગણ દર્શાવે છે. વાસ્તવિક સંખ્યાની અંદર કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય તો કે આ દુનિયામાં જે સંખ્યા અસ્તિત્વ ધરાવે છે એવી દરેક સંખ્યાનો સમાવેશ ગણ r ની અંદર થાય છે. તો કઈ કઈ સંખ્યા હોય જોઈ શકો છો તમે તો કે અસમય સંખ્યાઓ. અસમય સંખ્યાઓ એટલે હમણાં જ મેં કીધું કઈ તો કે વર્ગમૂળમાં 2, પછી વર્ગમૂળમાં 3, પછી અમુક સંખ્યા એવી હોય કે જેમાં પોઈન્ટ પછી આગળના આંકડા જે છે અનિયમિત રીતે આગળ વધતા હોય. તો કઈ કઈ સંખ્યા તો કે 1.12, 15, 23 ને 41 ને પછી ડોટ 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 આડેધડ કોઈ જાતના આંકડા જે છે એ વ્યવસ્થિત રીતે રિપીટ થતા ન હોય તો આવી સંખ્યાને પણ અસમય સંખ્યા વડે દર્શાવવામાં આવે છે. એનો સમાવેશ પણ r ની અંદર થઈ જાય. બરોબર છે. તો r ની અંદર કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય, કયા કયા ગણ જે છે એ r ની અંદર સમાઈ જાય તો કે એક તો અસમય સંખ્યાઓ. બરોબર છે. પછી નેચરલ એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ, પછી w એટલે પૂર્ણ સંખ્યાઓ, પછી z એટલે પૂર્ણાંક સંખ્યાઓ, પછી q એટલે સમય સંખ્યાઓ. બરોબર છે. આ સમય સંખ્યાઓ જે છે એ q એટલે ક્વોશન્ટ નંબર આ શબ્દ ઉપરથી ઉતરી આવેલી છે. બરોબર. તો હવે મેઇન મહત્વનો ટોપિક જે છે વાસ્તવિક સંખ્યાઓની અંદર યુક્લિડની ભાગ પ્રવિધિ તો આવે જ છે. કારણ કે સંખ્યાઓ માટે યુક્લિડ જે છે એને વર્ષો પહેલા ઘણી બધી ટેકનિક આપી છે, ઘણી બધી રીત આપી છે. તો આ યુક્લિડ જે છે એની ભાગ પ્રવિધિ વિશે આપણે સમજ મેળવવાની છે. બરોબર. તો આ યુક્લિડની ભાગ વિધિ જે છે એની અંદર સૌપ્રથમ પ્રમેય 1.1 જે છે એ બહુ મહત્વનું છે, જેને યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય તરીકે ઓળખવામાં આવે છે. સૌપ્રથમ આ યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય કહેવા શું માંગે છે, મતલબ કે આની ભાગ પ્રવિધિ છે શું, એટલે શું ભાગ પ્રવિધિ એટલે તો કે ભાગાકાર કરવાની પ્રક્રિયા, એને ભાગ પ્રવિધિ કહેવાય. તો યુક્લિડે કંઈક અલગ રીતે ભાગાકાર કરવાની પ્રક્રિયા વિશે આપણને સમજાવેલું છે. તો ઈ આપણે ભાગાકારની પ્રક્રિયા વિશે સમજવાનું છે. તો જોઈએ પેલા તો ભાગ પ્રવિધિ કહેવાય કે ને, અને યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય શું કહેવા માંગે છે એ આપણે જોઈ લઈએ. તો કે આપેલ ધન પૂર્ણાંકો a અને b માટે, આપેલ ધન પૂર્ણાંકો a અને b જે છે એને સંગત અનન્ય ધન પૂર્ણાંકો q અને r, અનન્ય ધન પૂર્ણાંકો q અને r એવા મળે કે જેથી a બરાબર bq plus r, પછી જ્યાં
આ ખાલી જગ્યા. તો કે આવો પ્રશ્ન જે છે એ માર્ચ 2013 ની અંદર 1 માર્કના MCQ ની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે. મેં જે અંડરલાઈન દર્શાવી છે આ ખાલી જગ્યા હતી અને આ 4 ઓપ્શન માંથી આવો ઓપ્શન બરોબર મૂકવાનો હતો. એટલે માર્ચ 2013 છે એમાં પ્રશ્ન પૂછાયેલો છે. તો હવે આપણે આને વ્યવસ્થિત સમજીએ કે આ કેવા શું માંગે છે. બરોબર. હવે a બરાબર bq પ્લસ r યુક્લિડનું જે ભાગાકારનું પૂર્વ પ્રમેય છે એના ઉપરથી યુક્લિડે આ સૂત્ર જે છે એને મેળવેલું છે. તો a ને શું કહેવાય? તો કે a ને ભાજ્ય કહેવાય. ભાજ્ય એટલે તો કે જે સંખ્યાનો ભાગાકાર કરવાનો છે તેને ભાજ્ય સંખ્યા કહેવાય. પછી આવે છે b. b એટલે ભાજક. ભાજક એટલે એવી સંખ્યા કે જેના વડે ભાગાકાર કરવાનો હોય. બરોબર. તો b વડે ભાગાકાર કરવાનો છે એને ભાજક સંખ્યા કહેવાય. આ ભાગાકાર કરો અને તમને જો કંઈ ફળ મળે તો એવા ફળને શું કહેવાય? ભાગફળ કહેવાય અને એને q વડે દર્શાવવામાં આવે છે. બીજી ABCD નો q છે. હા, બરોબર. અને છેલ્લે જે શેષ વધે એને r વડે દર્શાવવામાં આવે છે. બરોબર. હવે મેઈન મહત્વનો મુદ્દો આપણો આ છે કે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ r લેસ ધેન b. આ શું કહેવા માંગે છે? તો કે શેષ, r એટલે શું? શેષ એ કાં તો 0 મળી શકે અથવા 0 કરતા મોટી મળી શકે અથવા b કરતા તો હંમેશા નાની જ હોય. શેષ જે છે b એટલે ભાજક. ભાજક એટલે જેના વડે ભાગાકાર કરવાનો છે એના કરતા શેષ હંમેશા કેવી હોય? નાની હોય. તો એક ભાગાકારના ઉદાહરણ દ્વારા આપણે આ વસ્તુ સમજીએ. બરોબર છે. માની લ્યો કોઈ એક સંખ્યા છે, બરોબર છે 15. આ 15 નામની જે સંખ્યા છે એને આપણે 4 વડે ભાગીએ. બરોબર છે. તો 4 તેરીને તો કે 12 અને શેષ કેટલી વધે? 3. તો અહીં r જે છે r ની કિંમત કેટલી મળી? જે છે એ આપણને 3 મળે છે. તો આ શેષ હંમેશા આ ભાજક હોય આના કરતા શેષ હંમેશા કેવી હોય? નાની જ હોય. આને આપણે આમ દર્શાવી શકીએ 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ r લેસ ધેન અહીંયા b. b ની જગ્યાએ કેટલા? તો કે 4. અને r ની જગ્યાએ કેટલા મૂકી શકીએ? તો કે 3 મૂકી શકો છો. બરોબર છે. તો અહીં શેષ જે છે એ હંમેશા ભાજક સંખ્યા કરતા ઓછી જ હોય. આ એક ભાગાકાર આપણે જોયો. હવે બીજું માની લ્યો ભાજકની કિંમત. ભાજક એટલે b. b ની કિંમત માની લ્યો આપી હોય આપણને 5. તો r ની કઈ કઈ કિંમતો શક્ય બને? વિચારો. 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ r લેસ ધેન અહીંયા b. b ની જગ્યાએ 5. તો શેષ કઈ કઈ મળી શકે? આવું વિચારો તમે. બરોબર છે. તો કે r બરાબર કાં તો 0 મળી શકે, પછી r બરાબર 1 મળી શકે, r બરાબર 2 પણ મળી શકે, r બરાબર 3 મળી શકે, r બરાબર 4 મળી શકે, પણ r બરાબર કોઈ દી 5 ન મળે, કારણ કે અહીંયા લીટી દર્શાવેલી નથી. લેસ ધેન ઓર ઇક્વલ ટુ હોય અહીંયા કદાચ તો r બરાબર 5 થાય. તો જો r બરાબર 5 થાય તો આ બધું જે છે એનો કઈ મીનિંગ રહે નહીં. એટલા માટે શેષ હંમેશા ભાજક કરતા કેવી હોય? નાની હોય. મતલબ કે જો આવી રીતે તમને કદાચ પૂછે કે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ r લેસ ધેન 5, તો r બરાબર કઈ કઈ કિંમતો શક્ય છે? તો r બરાબર 0 અને 5 વચ્ચેની, જેમાં 0 નો સમાવેશ થઈ જાય, કારણ કે અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે. આનો મીનિંગ તો હવે તમને ખબર હશે કે આ 0 r જે છે એની કિંમત કા 0 જેવડી અને કા 0 કરતા મોટી, પરંતુ 5 કરતા કેવી કિંમત મળે? ઓછી જ લેવાની. બરોબર છે. તો આટલી કિંમતો જે છે એ r બરાબર મળી શકે છે. હવે આના ઉપરથી આપણે આગળ વધીએ તો કે આની અંદર યુગ્મ સંખ્યાઓ પણ આપણે આવશે, અયુગ્મ સંખ્યાઓ પણ આપણે આવશે. બરોબર છે. તો આવી બધી સંખ્યાઓ કયા કયા સ્વરૂપમાં હોય એ આપણે જોવાનું છે. તો કે દરેક યુગ્મ પૂર્ણાંક સંખ્યા, દરેક યુગ્મ પૂર્ણાંક સંખ્યા 2k અથવા 4k + 2 સ્વરૂપમાં હોય છે. દરેક યુગ્મ, યુગ્મ એટલે બેકી સંખ્યા. આ બેકી સંખ્યા જે છે એ કાં તો 2k સ્વરૂપમાં હોય અને કાં 4k + 2 સ્વરૂપમાં હોય. વધારે પડતું આ 2k નો ઉપયોગ થાય છે. તમે k ની કોઈ પણ કિંમત મૂકો, આનો જવાબ હંમેશા બેકી સંખ્યા જ આવશે. બરોબર છે. અને k જે છે એ પાછી કેમાંથી લેવાની? તો કે k belongs to z.
z એટલે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ, 0 ની ડાબી બાજુની બધી સંખ્યા, 0 ની જમણી બાજુની બધી સંખ્યા અને 0 પોતે નો પણ સમાવેશ થઈ જાય અને 0 નો સમાવેશ જે છે એ બેકી સંખ્યામાં થાય છે, આટલું યાદ રાખજો, બરાબર છે। નેક્સ્ટ જોઈએ તો કે દરેક અયુગ્મ પૂર્ણાંક સંખ્યા 2k + 1 અથવા 4k + 3 અથવા 4k + 1 સ્વરૂપમાં હોય છે અને એમાં પણ k બિલોંગ્સ ટુ શું આવે તો કે k બિલોંગ્સ ટુ z આવશે। z એટલે પૂર્ણાંક સંખ્યાનો ગણ। વધારે પડતો ઉપયોગ જે છે દરેક અયુગ્મ પૂર્ણાંક સંખ્યાનો વધારે પડતો ઉપયોગ 2k + 1 આવા સ્વરૂપમાં વધારે આનો ઉપયોગ થાય છે। આમાં પણ તમે k બરાબર કોઈ બી સંખ્યા તમારે મૂકવાની છૂટ, z માં આવતી હોય એવી, તો જવાબ હંમેશા અયુગ્મ આવશે। અયુગ્મ એટલે એકી સંખ્યા જે છે એ જવાબ મળશે, બરોબર। તો આટલી જે થિયરી છે એ સ્વાધ્યાય 1.1 ની સમજૂતી સુધીની આ થિયરી છે। આ થિયરી જે છે એ સમજ્યા પછી આપણે સ્વાધ્યાય 1.1 ની અંદર મહત્વની વસ્તુ તો કે યુક્લિડની ભાગ વિધિથી ગુસા શોધવાનો આવશે, પછી યુક્લિડની ભાગ વિધિથી લસા શોધવાનો આવશે। તો આવા ઘણા બધા ટોપિક આની અંદર શીખવાના છે। પછી અસમય સંખ્યા વાળો ટોપિક પણ આવશે, બરોબર છે। તો દશાંશ સ્વરૂપ વાળા ટોપિક, આવા ઘણા બધા જે ટોપિક છે આ ચેપ્ટર ની અંદર આપણે ભણવાના છે। તો અહીંયા સુધી જે છે એ આપણે થિયરી જે છે એ સમજવાની છે વ્યવસ્થિત, બરોબર છે। થેન્ક યુ।